તો વલસાડ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે પણ 6 જુલાઈ સુધી કરી છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। રેડ એલર્ટને લઈને વલસાડ જિલ્લાનું વહીવટી પ્રશાસન પણ એલર્ટ મોડમાં છે। જિલ્લાના તમામ ભાગોને સતર્ક કરવામાં આવ્યા છે। સલામતીના ભાગરૂપે જિલ્લામાં 27 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને કરવામાં આવી છે તૈનાત। કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પ્રશાસન સજ્જ અને તૈયાર છે। હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં 6 તારીખ સુધી રેડ એલર્ટ આપવામાં આવેલ છે, જે ધ્યાને રાખીને સંબંધિત વિભાગોને તકેદારીના પગલાં લેવા માટે સૂચના આપી દેવામાં આવેલ છે। તેમજ હાલમાં જે ઓવરટેપિંગને કારણે જે રસ્તાઓ બંધ થયેલ છે, જે પૈકી પંચાયતના કુલ 25, સ્ટેટ હાઈવેના 1 તેમજ અન્ય માર્ગો 1 એમ મળીને કુલ 27 રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે। તેમજ અત્રેના જિલ્લામાં સવારના 6 થી 10 કલાક સુધી આંકડા જોઈએ તો વલસાડ શહેરમાં 175 mm, ધરમપુરમાં 62 mm, પારડીમાં 71 mm, કપરાડામાં 60 mm, ઉમરગામમાં 29 mm, ઉમરગામ વાપી 55 mm અને નાના પોઢામાં 84 mm વરસાદ પડેલ છે। હાલના ચોમાસાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અત્રે 2 ટીમ ફાળવવામાં આવેલ છે, એક એનડીઆરએફની ટીમ અને એક એસડીઆરએફની ટીમ। એનડીઆરએફની ટીમને અહીંયા વલસાડ ખાતે રાખવામાં આવેલ છે અને એસડીઆરએફની ટીમને વાપી મહાનગરપાલિકા ખાતે રાખવામાં આવેલ છે।